મેટ્રો વિકાસના સપના બતાવ્યા હતા અને હાલ મેટ્રો પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે, પરંતુ અડાજણ ગામ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈને સ્થાનિકોમાં ટ્રાફિક સમસ્યાની ચિંતા ઊભી થઈ છે, જેને લઈને સ્થાનિકોએ સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી છે। સ્માર્ટ સિટી સુરત અંતર્ગત મેટ્રો પ્રોજેક્ટનું કામ ઝડપથી પ્રગતિમાં છે। અડાજણ ગામ વિસ્તારમાં મેટ્રો સ્ટેશન અને તેની સીડીના નિર્માણને લઈને સ્થાનિકોએ સંભવિત ટ્રાફિક સમસ્યાની રજૂઆત સુરતના સાંસદ મુકેશ દલાલ સમક્ષ કરી હતી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મંદિર, સંસ્કૃત પાઠશાળા અને નગર પ્રાથમિક શાળા હોવાને કારણે વર્ષોથી ટ્રાફિકની સમસ્યા છે, જે લગ્ન સિઝનમાં વધુ ગંભીર બને છે। મેટ્રો સ્ટેશન બનવાથી ટ્રાફિક અડચણ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। આ મુદ્દે સાંસદ મુકેશ દલાલે મેટ્રો અને કોર્પોરેશન અધિકારીઓ સાથે ચર્ચા કરી સ્થાનિક રહીશો સાથે બેઠક યોજીને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે। બદ્રીનાથ મંદિર પાસે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યાં આગળ કોલમો બની રહ્યા છે અને એલિવેટર બની રહ્યા છે। એને કારણે સ્થાનિક લોકોને એક એવી શંકા છે કે અહીં મોટા વાહનો પસાર થવામાં તકલીફ પડશે। આથી સ્થાનિક જે મેટ્રોના અધિકારીઓ છે એની જોડે આપણે મિટિંગ કરી, સ્થળ નિરીક્ષણ કર્યું અને અધિકારીઓએ ખાતરી આપી છે કે અમે તમને પ્રેક્ટિકલ બતાવીશું કે અહીં મોટા વાહનને વળાવવામાં કોઈ તકલીફ પડવાની નથી। બીજે તમારા જે પણ કંઈક પ્રશ્નો હશે એની આપણે બેસીને એના ડિઝાઇનમાં આપણે ચર્ચા કરીશું અને આપણે જે પણ કંઈક સમસ્યા હશે એનો ઉકેલ કરીશું। નિરીક્ષણ કર્યું, તમને શું લાગે છે ફેર કરવો પડે એવી પરિસ્થિતિ દેખાય છે? એ પ્રેક્ટિકલી કરશે પછી ખબર પડશે।